કે સવારના પહરમાં પૂજા પાઠ વ્યવસ્થિત રીતે જે પ્રભુએ આપણને દેહ આપ્યો, જે પ્રભુએ આપણા જીવનની એક સુંદર વ્યવસ્થા કરી, એ ભગવાનને સવારના પહરમાં 10-15 મિનિટ શા માટે ન સંભાળીએ? પ્રભુને સંભાળનાર, ન સંભાળનાર, ન ભજન કરનાર, એ તો કૃતજ્ઞ કહેવાય આધ્યાત્મિક દુનિયાના પાને. કેવું મંગલકારી સરસ મનુષ્યનું દેહ ક્યાં છે આ દુનિયા ઉપર? કોઈ સાયન્ટિસ્ટ, કોઈ ડોક્ટરને પૂછો તો ખરા. શાસ્ત્રોમાં લખી તો ગયા છે, ગુણાદાન સાઈન વાતમાં લખ્યું છે, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. એવો જયારે ખૂબ માનવનો દુર્લભ દેહ જયારે આપણને મળ્યો, ત્યારે આપની ફરજ છે કે આપના ધ્યેય તરફ, આપનું ધ્યેય એક જ, સુખિયા થવું છે. સુખ, શાંતિ ને આનંદ કોઈ જગ્યાએ નથી. નહીં હિમાલયની ગોદમાં, નહીં ગંગા નદીના કિનારા ઉપર, નહીં કોઈ શાસ્ત્રમાં. શાસ્ત્ર વિવેક આપે,